ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2માં આવેલા ડાંગરાવાડ, મુંડાફળિયું, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુતારફળિયું તથા ડબીપુરાની આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક, અહમદનગરની વિસ્તારોમાં રાત્રિના સમયે વારંવાર ડીપીઓમાં આગ લાગવાની ઘટનાને લઈને હવે વીજ પુરવઠો અનિયમિત થઈ રહ્યો છે. ઉપરોક્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી અનિયમિત વીજ પુરવઠાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઇટ કાપ થવાના કારણે સૌથી વધુ મુશ્કેલીઓ દર્દીઓને થયેલી એટલે કે બીમાર અને બાળકોને થઈ રહી છે. તેઓની હાલત દયનીય બની છે, કેમ કે એટલી ગરમી છે કે પંખા વગર રહેવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે વોર્ડ નંબર 2માં અત્રે જોડાયેલા નગરસેવક એવા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, શફી શલ્લુ, ઝાકીર કુરેશી, ઇકબાલ પટેલ દ્વારા તેમજ અહીંના આગેવાનો દ્વારા ગઈકાલે 5 બત્તી ખાતે આવેલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે જઈને વહેલી તકે સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી હતી. નિયમિત વીજ પુરવઠો થાય તેવી માંગ કરી હતી. આમ વોર્ડ નંબર 2માં આવેલા વિસ્તારોમાં ડાંગરાવાડ, મુંડાફળિયા, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુતારફળિયું, ડબીપુરા અને મદની પાર્ક અને અહમદનગરમાં જે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે તેની સમસ્યાનો હલ કરવા માટે સ્થાનિક આગેવાનો અને નગરસેવકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરી હતી અને સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ડાંગરાવાડ, મુંડાફળિયા, નાના ડભોઈયાવાડ, સુતારફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી. ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે. આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,